મિત્રો માત્ર એક રનનો ખેલ, કેટલા? એક જ રનનો ખેલ અને 2 પોઈન્ટ ધામધૂમથી એક હારેલી મેચ ગુજરાત ટાઇટન્સ જીતી જાય છે અને 2 પોઈન્ટ પોતાના જોડે લઈ લે છે. ડેવિડ મિલર એકદમ નિરાશાજનક મોડમાં થઈ જાય છે. વાત કરીએ મિત્રો ગઈકાલની મેચની, જે અત્યાર સુધીની જેટલી પણ આઈપીએલની મેચ રમાઈ છે આ સિઝનમાં, સૌથી ટેન્સ રહી હોય તો ગઈકાલની મેચ હતી. નો ડાઉટ દિલ્હી કેપિટલ્સ છેક છેલ્લે સુધી મેચને ખેંચી ગયું અને પોતાના શિકારને હાથમાં પકડી લીધેલો હતો, પણ ગુજરાત ટાઇટન્સે મેચ્યોરિટી સાથે બોલિંગ કરી અને ક્યાંક ને ક્યાંક ડેવિડ મિલરની ભૂલના કારણે આ મેચ માત્ર 1 રનથી ગુજરાત ટાઇટન્સ જીતી અને 2 પોઈન્ટ સાથે આ આઈપીએલમાં જીતની શરૂઆત કરી દીધી. વાત કરીએ મિત્રો શરૂઆતથી, 210 રનનો સ્કોર શુભમન ગિલ, જોસ બટલર અને વોશિંગ્ટન સુંદરની ફર્સ્ટ 50 આઈપીએલ 50ની મદદથી થાય છે. છેલ્લા 5 ઓવરમાં એવું લાગતું હતું કે 10-15 રન ઓછા બન્યા, પણ એવું લાગતું હતું કે 200 રનનો સ્કોર છે તો આઈ થિંક ગુજરાતના જે પ્રમાણેના બોલરો છે એ જોતા એવું લાગે છે કે આ સ્કોર થવા નહીં દે. પણ સામે એ લોકોની બેટિંગ એટલે કે દિલ્હી કેપિટલ્સની બેટિંગ એવી જોરદાર કરી કે પ્રથમ નિશંકાએ જે 5મા ઓવરથી મારવાની શરૂઆત કરી હતી અને 22 થી 23 રન જે વખતે પાવર પ્લેની એ 1 ઓવરમાં આવી ગયા, પછી મોમેન્ટમ સડનલી ચેન્જ થવા માંડ્યું. એક બાજુ રાશિદ ખાન વિકેટ ઉપર વિકેટ લઈ જતો હતો, પણ બીજી સાઈડ બીજા જે બોલર્સ ગુજરાતના હતા એ ધોવાતા હતા. 50-50 રન આપી ચૂક્યા હતા બોલરો. ક્યાંક ને ક્યાંક મિસમેનેજમેન્ટ થતું હતું, બોલરો જેવા જોઈએ પ્રમાણે પરફોર્મ નહોતા કરી શકતા અને ક્યાંક ને ક્યાંક બેટ્સમેન તરફથી પણ તુક્કા વાગતા હતા દિલ્હી કેપિટલ્સના. પછી વાત કરીએ એ પ્રમાણે જે જોસ બટલરની જે આગવી સૂઝ અને જે પ્રમાણે એટેકિંગ મોડ સાથે આવેલો એ પ્રમાણે જોવા જઈએ તો એનું ફોર્મમાં આવું ગુજરાત ટાઇટન્સ માટે ખૂબ જ જરૂરી હતું અને ગઈકાલે પુરવાર થયું. ફ્લેટ પીચ હતી અને જે પ્રમાણે એણે દિલ્હી કેપિટલ્સના સારા બોલરોના જે ગાભા કાઢ્યા છે એ જોતા ગુજરાત ટાઇટન્સ માટે હવે રાહતનો શ્વાસ લેવાનો સમય આવી ગયો છે. શ્વાસ તો લેવો જ હતો, પણ સામે શ્વાસ એમને થોડી એ લોકો આપી દેવાના હતા. જવાબમાં કેએલ રાહુલની શરૂઆત એકદમ ભયંકર રીતે થઈ. એકદમ શરૂઆતમાં એકદમ મેજોરિટી સાથે રમ્યો અને પછી એને જે ગેર શિફ્ટ કર્યો 5મા ગેરમાં, જે પ્રમાણે એ બેટિંગ કરવાની શરૂઆત કરી, સામે વિકેટો પડતી હતી. રાશિદ ખાન વિકેટો લઈ જતો હતો, પણ સામે કેએલ રાહુલ સ્ટેડી થઈને ઊભો હતો. જેવો કેએલ રાહુલ આઉટ થાય છે એ જ વખતે ડેવિડ મિલરનું આગમન થાય છે. ડેવિડ મિલરે શું ભૂખા કાઢ્યા છે બોસ. 12 ઓવરમાં 40 કે 45 રન જેટલાનો કરવાના હતા અને એને મોહમ્મદ સિરાજને બરોબર પકડ્યો એટલે એવો પકડ્યો કે 1 ઓવરમાં મિનિમમ 20 થી 22 રન ઠોકી દીધા. છેલ્લી ઓવરમાં 10 થી 12 રન કરવાના હતા. એમાં વિપરીત નિગમ જેવો જે સાવ સામાન્ય કક્ષાનો ઓલરાઉન્ડર ઉપરા ઉપરી 2 ચોગ્ગા મારી જાય ત્યારે એવું લાગતું હતું કે હવે આ મેચ પોતાના હાથમાંથી ગુજરાત ટાઇટન્સે આપી દીધી છે. કોને? દિલ્હી કેપિટલ્સે. દિલ્હી કેપિટલ્સ પણ કોન્ફિડન્ટ લાગતું હતું કે જીતી જઈશું. નો ડાઉટ સામે વિપરીત નિગમની વિકેટ પડી સ્લો બાઉન્સરમાં અને એવું લાગતું હતું કે હવે ડેવિડ મિલર આ મેચને ખેંચી જશે, પણ છેલ્લા 2 બોલમાં માત્ર 2 રન કરવાના હતા અને ડેવિડ મિલર સ્ટ્રાઇક ઉપર હતો. લાગતું હતું કે ગમે તે સમયે દિલ્હી કેપિટલ્સ જીતી જશે, પણ ત્યાં આગળ સ્માર્ટ બોલિંગ દ્વારા અને સ્માર્ટ ફિલ્ડિંગ દ્વારા એ 1 રન બચી જાય છે અને 1 રન બચવાના કારણે છેલ્લા બોલમાં 2 રન કરવાના આવે છે અને સ્લો બાઉન્સરનો ફરીથી ઉપયોગ થાય છે. પાછળ જોસ બટલર જોડે બોલ જાય છે અને જોસ બટલર કુલદીપ યાદવની સ્ટમ્પ ઉખાડી દે છે અને મેચ 1 રનથી ગુજરાત જીતી જાય છે. મિત્રો, જીત જરૂરી હતી ગુજરાત માટે, પણ શું આપણી બોલિંગ આ કક્ષાની પહોંચી ગઈ છે કે આપણે આટલું સ્ટ્રગલ કરવું પડે એક ફ્લેટ પીચ ઉપર? શું રાશિદ ખાન સિવાય આપણી પાસે એવા કોઈ સ્પિનર જ નથી કે જે વિકેટ ટેકર તરીકે આવી શકે? સાઈ કિશોરને એ બધાને જે ટીમમાં લીધા છે એ લોકોનું ભવિષ્ય શું? ટીવેટિયા જેવો બોલર જે લેગ સ્પિન નાખે છે, ક્યાં સુધી એ એઝ અ બેટિંગ બેટ્સમેન તરીકે જ ખાલી રમશે, એ પણ ફક્ત 5 કે 7 બોલ? તમારું મંતવ્ય ખાસ જણાવજો.
જો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. અને હા, તમને લાગે છે કે ગુજરાત ટાઇટન્સ આ મેચ દ્વારા પાછું બાઉન્સ બેક કરશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો.